જીવદયા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરવા બોલબાલા ટ્રસ્ટ દ્વારા, બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આજે માત્ર ને માત્ર મનુષ્યની ચિંતા નહીં, પરંતુ ગાય માતા માટે પણ ચિંતા કરી છે. ખાસ મહિલા મંડળના બહેનો, કાર્યકર્તાઓ, દાતાઓ સૌ કોઈનો સથવા રહે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિયમિતપણે જીવદયા રથ ચલાવે છે. તે પૈકી આજે પાંજરાપોળની બીમાર ગાય માતા માટે ટ્રસ્ટના બહેનો દ્વારા જાતે ગોળની પાય કરી, કપાસિયા તેલનો ઉપયોગ કરી અને સરસ મજાના લાડુ જે માણસો ને બ્રાહ્મણો ખાતા હોય એ પ્રકારના લાડુ ગાય માતા માટે તૈયાર કર્યા છે. એક એક બીમાર ગાયના મોઢામાં જઈ અને એની જગ્યા ઉપર જઈ ગાયોને પણ મિષ્ટ ભોજન મળે એવો ટ્રસ્ટનો આશય છે. આજે લાડવા નિરવા માટે રાજકોટ મહાજન પાંજરાપોળમાં અમારા મહિલા મંડળના બહેનો જશે અને ભગવાનનું નામ કીર્તન કરતાં કરતાં ગાય માતાને લાડવાનું નિરણ થશે. આજે બોલબાલા ટ્રસ્ટનો આશય છે કે પ્રત્યેક જીવ સુધી પહોંચવું. આજે જીવ ને શિવની જે યાત્રા છે એમ માનવી સુધીની યાત્રાની અંદર બોલબાલા ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓ કરે છે. તે પૈકી આજની જીવદયા પ્રવૃત્તિ છે. જે કોઈ ભાવિકોએ આવી જીવદયા પ્રવૃત્તિમાં જોડાવવું હોય ત્યારે વસ્તુ ભેટે આપી શકે છે, રોકડ રકમ આપી શકે છે. પોતાનો જન્મદિવસ હોય, તિથિ ભોજન હોય ત્યારે ગાય માતાને યાદ કરીએ અને ગાય માતાને માટે એક સરસ મજાનું ભોજન થાય, મિષ્ટ ભોજન થાય. તો જીવદયા રથમાં પણ આપ સપોર્ટ કરી શકો છો. બોલબાલા ટ્રસ્ટમાં સેવા પણ આપી શકો છો, સહયોગ પણ આપી શકો છો. આજે આ કાર્યક્રમમાં અમને અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે. ત્યારે આટલી મોટી માત્રાની અંદર હજારો લાડુ બની અને ગાયના મોઢા સુધી પહોંચવાના છે. ફરીવાર સૌને અપીલ કરું છું કે બોલબાલા ધામ લક્ષ્મીવાડી ખાતે આપ સૌ કોઈ સપોર્ટ કરવા માટે પધારો, રૂબરૂ મુલાકાત લેવાની શુભેચ્છા.